અને ગુજરાતની રાજનીતિ વધુ એક વખત ગરમાઈ છે અને આ ગરમાઈ છે ચેલેન્જને કારણે સામસામે ફેંકવામાં આવેલા પડકારોને કારણે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બંને એકબીજાને ચેલેન્જ આપી છે અને બંને સામસામે આવી ગયા છે। રાજીનામું આપીને મોરબીથી સામસામે ચૂંટણી લડવાની બંને ચેલેન્જ ફેંકી ચૂક્યા છે ત્યારે કેટલાક લોકો કાંતિ અમૃત્યાના સમર્થનમાં તો કેટલાક લોકો વિરોધમાં ઉતરી આવ્યા છે। મોરબીથી લઈને રાજકોટ અને અમદાવાદથી એક પછી એક પ્રતિક્રિયાઓ આવી રહી છે। કાંતિ કાકા એક અઠવાડિયામાં થાકી ગયા। આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રેડાણું છે। કાંતિ કાકા તમે એમ કહો છો કે ઉપાડો લીધો છે તો તમે ભાજપવાળાએ છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું અને અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો। એ ઉપાડાનું કાંતિ કાકા શું? અજય જ્યારે બજારમાં આવે ને અજય સારા કામ કરે એટલે અજયને બસ નીચે બેસાડવા માટેના બધા પ્રયત્ન ચાલુ, મને કોઈ ફેર નથી પડતો। પણ હા, મોરબીની જનતા કહેશે એની સાથે હું ઊભો રહીશ, નાના પ્રશ્નોની સાથે ઊભો રહીશ। પણ હા, તમને એવું હોય કોઈને ગામ લોકોને કે અજયભાઈ રાજનીતિ કરે છે તો રાજનીતિ નથી કરતો, હું પ્રજા સાથે ઊભો રહેવાનો છું। પ્રજાએ સ્વીકાર્યું તો એ તમારાથી સહન નથી થતું અને પ્રજા હારે અમારે નહીં ઊભું રહેવાનું। પ્રજા હારે રહીને કદાચ અમને 2% અમને અમારી લોકચાહના વધે એ તમારે દેખી નથી એકાથી। 2 દિવસથી આ ચેલેન્જ કરી રહ્યા છે। હું રાજીનામું આપી દઉં, તમે આપી દો, હું જીતું તો તમને 2 કરોડનું ઇનામ આપું, તમે જીતો તો। જે આ રીતની લોકોને ગેરમાર્ગે દોરવાની વાત જ્યારે થઈ રહી છે ત્યારે સાચી હકીકતમાં તો આવી ચેલેન્જ હોવી જોઈએ કે 2 દિવસની અંદર હું આ ગટર તમને ઉભરાતી બંધ કરી દઈશ, કાયમીનું નિરાકરણ લાવી દઈશ। તો કોંગ્રેસ વતી હું ધારાસભ્યને કહેવા માગું છું કે આ અત્યારે સનારા રોડ ઉપર જે આ ગટર ઉભરાઈ છે કાયમી નિરાકરણ કરી દો 2 દિવસની અંદર, 21,000 રૂપિયાનું ઇનામ આપે। જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું। સમાજ ઈચ્છે તો નરેશભાઈ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાને સમજાવશે કે આ રાજીનામાવાળી વોર પૂરી કરવી જોઈએ। મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ। આજે જે કાંતિભાઈ અમૃતિ અને ધારાસભ્યને જે ગોપાલભાઈ જે ચેલેન્જ આપે છે મોરે મોરો, તો એક વખત તમે મોદી આવી જાવ લડવા, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કઈ રીતે મોરો થાય એ અમે તમને અહીંયા બતાવી દઈશું અને ખાલી વાતો કરવાથી કાંઈ ન થાય। એક વખત તમે સામે આવી જાઓ એટલે અમે જોઈ લઈએ કે મોરો તમે જે આ એક શબ્દ લઈને આવ્યા હો એ શબ્દ જ તમારો વિખાઈ જશે। મોરબીમાં આવે ગોપાલ ઇટાલિયા, કાનાભાઈ રાજીનામું દે, ગોપાલભાઈ રાજીનામું દે અને રાજીનામું દઈ અને કાનાભાઈને હરાવી દઈએ તો 2 કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને 2 કરોડ રૂપિયા ઇનામ આપવા તૈયાર છે। અને મારા કાર્યકર્તા બધાય ભેળા થયા અને બધાય કાર્યકર્તાએ મને કીધું કે આપણે મોરબીમાં આપણે કાર્યકર્તા તરીકે કોઈથી પીછેહટ કરી નથી અને કરતા નથી। અને ગોપાલ ઇટાલિયાને અમે મારી ચેલેન્જ છે કે આવી જાય મેદાનમાં, મોરબીના મેદાનમાં અને મોરબીના મેદાનના કાર્યકર્તાની તાકાત જોવે।